નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 11 માપન એની અંદર આપણે આગળના વિડિયોની અંદર સૂત્રનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય 11.1 નો અભ્યાસ કરવાનો છે, જેની અંદર તમને વ્યવહારિક દાખલા આપેલા છે. જુદા જુદા આકારોના વ્યવહારિક દાખલા આપેલા છે. એ આકારોના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીને આપણે જવાબ આપવાના છે. પહેલા આપણે રકમ સમજતા આવડતી હોવી જોઈએ. જો ક્વેશ્ચન 1 ની અંદર આપણે શું કીધું છે? જો અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ આ બંને ખેતર છે. આ ખેતરના માપ આપણને આપેલા છે. ચલો આમાં આપણને કીધું છે લંબાઈ. આ જે લંબાઈ છે એ 60 મીટર છે. આની અંદર લંબાઈ છે 80 મીટર છે. આપણને કીધું 80 મીટર છે. ચાલો હવે હું કીધું છે આગળ, આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. બંને ખેતરો છે એની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. આ બધી બાજુનો સરવાળો કેવો છે? સરખો છે. તો હવે હું કીધું કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો આ બેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? અંદરનો ભાગ વધારે છે. આવો આપણે ધોરણ 7 ની અંદર આપણે દાખલો શીખ્યા. ધોરણ 7 ની અંદર પણ આવો દાખલો આવતો હતો. આપણને કઈ વસ્તુ આપેલી છે? આ બે પ્રકારના ખેતર આપેલા છે, જે ચોરસ અને લંબચોરસ છે. હવે એમાં શું કીધેલું છે? એના માપ આ જે છે એ લંબાઈ છે. આ ચોરસની લંબાઈ 60 મીટર છે, લંબચોરસની લંબાઈ છે 80 મીટર છે. હવે એક શરત આપેલી છે કે આ બંનેની જે પરિમિતિ છે એ સરખી છે. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. બધી બાજુનો સરવાળો સરખો છે, પણ આપણને નથી ખબર સરવાળો કેટલો થાય છે. એટલી ખબર છે કે આ સરખો છે. તો હવે આપણે પ્રશ્ન શું પૂછેલો છે? આ બંનેનું ક્ષેત્રફળ કેટલું થયું? આ બંનેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે હશે? ચાલો બંનેનું ક્ષેત્રફળ, પ્રશ્ન શું છે? બંનેનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે કોનું માપ શું જોઈએ? તો આમાં લંબાઈ ગુણ્યા લંબાઈ જોશે. સૂત્ર આવડતો હોય, આનું ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એમાં લંબાઈ છે, આવે એની પાસે લંબાઈ છે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું જોઈએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે, પહોળાઈ આપણી પાસે છે નહીં, તો આપણે પહોળાઈ શોધવી પડે. પહોળાઈ આપણી પાસે નથી, તો પહોળાઈ શોધવી પડશે. પણ પહોળાઈ શોધવા માટે આપણને એક વસ્તુ ખબર છે કે આ બંનેની પરિમિતિ કેવી છે? સરખી. એટલે જેટલી આની પરિમિતિ હશે ચોરસની એટલી આની હશે. હવે આની પરિમિતિ શોધવી હોય તો એમાં લંબાઈ ને પહોળાઈ બંને જોઈએ, ખાલી લંબાઈ છે. આની પરિમિતિ શોધવી હોય તો એમાં 4 ગુણ્યા લંબાઈ. તો એમાં લંબાઈ તો છે, તો પહેલા આપણે આની પરિમિતિ શોધીશું ચોરસની. એટલે કોની પરિમિતિ આવી જશે? લંબચોરસની. અને લંબચોરસની પરિમિતિ ઉપરથી આપણે પહોળાઈ શોધી શકીશું. તો ચાલો હવે આપણે દાખલો પહેલા ચોરસની શરૂઆત કરીએ. ચોરસ. હવે ચોરસની અંદર આપણને શું આપેલું છે? લંબાઈ આપેલી છે. લંબાઈ કેટલી છે? 60 મીટર. આપણને લંબાઈ 60 મીટર આપેલી છે. હવે જો લંબાઈ 60 મીટર આપેલી છે, હવે આપણે શું શોધવાનું છે? પરિમિતિ. કેમ પરિમિતિ? કારણ કે આ બેની પરિમિતિ કેવી છે? સરખી છે. સરખી પરિમિતિ હોવાથી હવે પહેલા આપણે આની પરિમિતિ શોધીશું, પછી આની. તો અહીંયા જુઓ, ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. સૂત્ર શું છે? 4 ગુણ્યા લંબાઈ. હવે કિંમત 4 ના 4 ગુણ્યા 60. શૂન્ય વડે સેલો 6 24 240 મીટર. ચાલો આપણને ખબર પડી ભાઈ આ બધી બાજુનો સરવાળો કેટલો થાય છે? 240 મીટર. હવે આ બધી બાજુનો સરવાળો 240 મીટર થાય છે. તો હવે આપણે શું શોધવાનું છે કે આ બંનેની પરિમિતિ કેવી છે? સરખી છે. એટલે મતલબમાં ચોરસની પરિમિતિ 240 મીટર છે, તો લંબચોરસની પરિમિતિ પણ કેટલી થશે? 240 મીટર. માટે લંબચોરસની પરિમિતિ બરાબર 240 મીટર. ચાલો લંબચોરસની પરિમિતિ 240 મીટર આવી ગઈ. હવે એના ઉપરથી આપણે શું શોધી શકીએ? પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર, હવે એનું સૂત્ર શું થશે? અહીંયા 2 કૌંસમાં લંબાઈ ટૂંકમાં લખ્યું l + b. ચાલો હવે લંબચોરસની પરિમિતિ આપણે આપેલી છે 240 માટે. 240 બરાબર 2 કૌંસમાં લંબાઈ આપણને આપેલી છે 80 મીટર પ્લસ પહોળાઈ આપણે શોધવાની છે. હવે આ સમીકરણનો દાખલો જોઈએ. બે ને આ બાજુ લઈ આવો એટલે શું થશે? આ ગુણાકાર ભાગાકાર
બરાબર 80 પ્લસ b માટે હવે જો છેદવાળો 12 24 120 ગુણ્યા 2 હવે આયો શું હોય 80 પ્લસ છે આ બધું તો કોની કિંમત જોઈએ છે b ની જોઈએ છે b અહીંયા b ની સાથે કોણ છે 80 પ્લસ છે આ બધું શું છે માઈનસ માટે 120 માઈનસ 80 બરાબર b માટે b બરાબર 120 માંથી 80 જાય એટલે 40 મીટર અહીં જો લંબચોરસની લંબાઈ કેટલી આવી ગઈ 40 મીટર હવે આપણે ક્ષેત્રફળ આ 40 મીટર આવી ગયું ચાલો એમાં કોઈ હવે એના ઉપર આપણે શું કીધું ક્ષેત્રફળ હવે આપણને પ્રશ્ન લંબચોરસની પહોળાઈ શોધવાની નથી કીધી આપણને એવું કીધું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે આ બંનેનું ક્ષેત્રફળ કોનું વધારે છે એ શોધવાનું કીધું તો આપણે પહેલા આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ અને પહોળાઈ જોઈએ અને પહોળાઈ શોધી લીધી હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ ચાલો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ કેટલી છે 60 ગુણ્યા 60 છાયા 36 અને 2 મીટર 3600 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર ચાલો આ કોનું ક્ષેત્રફળ આવ્યું ચોરસનું હવે કોણ શોધવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો લંબાઈ કેટલી છે આની અંદર લંબચોરસની અંદર તો અહીંયા લંબાઈ આપણને ખબર છે 80 મીટર ગુણ્યા પહોળાઈ છે 40 મીટર હવે આપણને એનો ગુણાકાર 8 ચોક 32 અને 2 શૂન્ય 3200 મીટર સ્ક્વેર ચાલો હવે આપણને ખબર પડી ગઈ છે કોનું ક્ષેત્રફળ વધારે છે કોનું ઓછું તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 3600 મીટર સ્ક્વેર લંબચોરસનું કેટલું આવ્યું 3200 મીટર સ્ક્વેર હવે તમારે વ્યવહારિક સૌલભ્ય માટે બંને ખેતરમાંથી ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે મિત્રો આ રીતે આપણે બીજો દાખલો બીજા નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું હવે ત્રીજો દાખલો રકમ તમારી પાસે હોવી જોઈએ રકમ તમારે સમજવી પડે તો જ આ દાખલા વડે બાકી આવડે નહીં આવા વ્યવહારિક દાખલા એટલે કે આની અંદર આપણે તર્કનો ઉપયોગ કરવાનો છે હવે મિત્રો ત્રીજો પ્રશ્ન જુઓ એની અંદર એવું કીધું છે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ એક બગીચો છે આ બગીચો છે હવે આમાં હું કીધેલું છે બગીચાનો મધ્યમ ભાગ લંબચોરસ છે આ જે બગીચો છે એનો આકાર તમે જુઓ તકિયા જેવો છે એનો મધ્યમ ભાગ જે છે ને એ લંબચોરસ છે મધ્ય ભાગ છે એ લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર આ લંબચોરસની બંને બાજુ છેડા પર અર્ધવર્તુળ આકારનો બગીચો છે એક અર્ધવર્તુળ આકાર છે આ લંબચોરસની બંને બાજુ એક અર્ધવર્તુળ એટલે અડધું વર્તુળ છે તમે જોઈ શકો છો આ રીતનું અડધું વર્તુળ આ રીતનું છે બંને છે તો હવે આપણને શું કીધેલું છે આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે અને એવું કીધું છે લંબચોરસની લંબાઈ આપણે કેટલી લેવાની છે 20 મીટર માઈનસ 3.5 પ્લસ 3.5 એટલે કે આ જે છે આ ભાગ એટલો આપણે હજી માપેલો નથી પણ ચોપડીમાં માપીને કીધું છે કે આ ભાગ આપણે બાદ કરવો પડે લંબચોરસની જ્યારે આપણે લંબાઈ લઈએ તો આપણે આટલું જ લેવાનું છે તો એના માટે આ ભાગ આપણે શું કરો આખું આ જે 20 મીટર છે એ આખું છે અહીંથી માંડીને અહીંયા સુધી તો આટલો આપણે આ ભાગ છે એટલો એ બાદ કરવો પડે એટલે એને બાદ કરી દીધો છે આ બધું 3.5 અને આ બધું 3.5 હવે આપણને શું કીધું છે આગળ જો કે આ બંને જે માપ છે એનું પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાનું છે આ લંબચોરસ ભાગ આ જે લંબચોરસ છે આ જે ભાગ છે એની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવું પડે તો અહીંયા તો આ જે 20 મીટર છે એ અહીંથી અહીંયા સુધીનું માપ છે લંબચોરસનું આ બગીચા અને આ જે છે એ અંદરની પહોળાઈ છે 7 મીટર આ જે છે ને આ કેટલી છે 7 મીટર હવે આપણે સમજજો બે પહેલા લંબચોરસ શોધો અથવા તો અર્ધવર્તુળ શોધો એનું ક્ષેત્રફળ શોધવું પડે અને એની પરિમિતિ શોધવી પડે પહેલા આપણે લંબચોરસ શોધી નાખીએ અથવા તો અર્ધવર્તુળ ગમે એનો પહેલો શોધવું લંબચોરસ તો લંબચોરસની વાત કરીએ તો પહેલા એની પરિમિતિ લંબચોરસનું માપ લંબાઈ કેટલી છે 20 મીટર માઈનસ કાઉન્સમાં પણ 3.5 પ્લસ 3.5
એટલે કેટલા થશે 3.5 એટલે કેટલા થશે 7 20 માંથી 7 જાય એટલે 13 મીટર ચાલો આપણે લંબાઈ કેટલી હોય 13 મીટર હવે વાત કરીએ પહોળાઈની વાત કરીએ તો લંબચોરસની અંદર હકીકતમાં જો અંદર આ ભાગ કેટલો છે 7 આ ભાગ ચાલો આ લંબચોરસ છે એની અંદર અહીંયા ભાગ કેટલો થયો 13 મીટર હવે આ કેટલો થયો 7 મીટર હવે બંને માપશો છે પરિમિતિ અને ક્ષેત્રફળ તો પહેલા આપણે લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ સૂત્ર શું થશે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ ચાલો અહીંયા 2 કૌંસમાં લંબાઈ કેટલી છે સોરી પરિમિતિ શોધવાની છે હવે અહીંયા 2 તો લંબાઈ 13 મીટર પ્લસ પહોળાઈ 0 મીટર તમને તરત પ્રશ્ન થશે સર અહીંયા 7 મીટર લખ્યું અહીંયા કેમ 0 મીટર આવ્યું હવે તમે સમજો આપણે પરિમિતિ એટલે હું બધી બાજુનો સરવાળો હદ કિનારી પરિમિતિનો અર્થ શું થાય હદ કિનારી આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ છીએ હવે તમે સમજો ભાગ આ રીતનો છે આ જે ભાગ છે આ રીતનો છે અર્ધવર્તુળ તો સમજો કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો આપણે કોણ શોધીએ લંબચોરસ આ પરિમિતિથી ચાલો આ પરિમિતિ થઈ સમજાય છે અને લંબાઈ છે ભાગની અંદર લંબાઈ છે પહોળાઈ આધું છે ભાગની આપણે લંબચોરસ દર્શાવવા માટે આવ્યું છે ભાગની અંદર એવું કઈ આડું પાડેલું નથી આ પરિમિતિ એટલે બધી બાજુ સરવાળો ભાગ આ રીતના અંદર ભાગ આમ નથી આમ પછી આ લંબાઈ પછી આમ એમ ભાગ નથી અર્ધવર્તુળ કાટ પડેલો છે આપણે પરિમિતિ શોધવાની છે એટલે આ ભાગ છે આમ આ ભાગ હકીકતમાં છે નહીં ભાગનો આકાર આ રીતનો છે વચ્ચે આમ લંબચોરસ પાડેલું છે મધ્ય ભાગમાં લંબચોરસ છે થાય પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો ભાગ હકીકતમાં આપણે ભાગની પરિમિતિ શોધવાની છે લંબચોરસની પરિમિતિ નહીં ભાગમાં કયા અંદરનો ભાગ પરિમિતિમાં ન ગણાય પરિમિતિમાં ગણાશે આ ભાગ ગણાય સમજાય છે આ ભાગ નહીં ગણાય ભાગની પરિમિતિ શોધવાની છે તો ભાગની પરિમિતિ શોધવા માટે આપણે પેલા લંબચોરસની પરિમિતિ શોધવી પડે લંબચોરસ આ માપ અને આ માપ આપણે શોધી લઈએ ચાલો પણ આ હકીકતમાં છે ને એ શૂન્ય જ છે કારણ કે આપણે આની જરૂર નથી આપણે ભાગની પરિમિતિ એટલે આ ભાગ શોધવાનો છે અંદરનો નહીં સમજ્યા મગજની અંદર અર્ધવર્તુળમાં યાદ રાખજો આપણે આ ને શોધવાનું આ લંબચોરસમાં ભાગની અંદર આવો પટ્ટો પાડેલો છે પણ હકીકતમાં પરિમિતિ આપણે આ શોધવાની છે એની પરિમિતિ હું કિનારી હદ આ હદનો કહેવાય અંદરનો ભાગ કહેવાય ધ્યાન રાખવાનું છે આ અંદરનો ભાગ છે આપણે એને કાંઈ લેવા દેવા નથી આપણે પરિમિતિ કિનારી શોધવાની છે એટલે બંને આગળમાં આનો ઉપયોગ થશે નહીં સૂત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા પરિમિતિ કેટલી આવશે શૂન્ય આવશે હવે જો 2 13 + 0 ગુણ્યા 13 અહીંયાથી 24 મીટર પરિમિતિ છે એટલે મીટર આવશે ચાલો આ લંબચોરસની પરિમિતિ હવે લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો લંબાઈ કેટલી છે 13 મીટર હવે તમે એમ લખો સર એ કીધું હમણાં કે અહીંયા પહોળાઈ 0 રાખવાની છે તમે સમજો પરિમિતિ એટલે કિનારી થાય પરિમિતિ એટલે શું થશે કિનારી એટલે આ કિનારીના ભાગમાં નથી આ અંદરનો ભાગ એ કિનારીનો કહેવાય આ ફરતે ભાગ કિનારી કહેવાય સમજાય છે ફરતે ભાગ છે એટલે આપણે પહોળાઈ અંદર અહીંયા 0 લીધી પણ ક્ષેત્રફળ એટલે પદાર્થ રોકેલી જગ્યા આ જે લંબચોરસ છે આડી જગ્યા રોકે ઊભી જગ્યા રોકેલો છે ને જગ્યા તો રોકે છે ને પરિમિતિ નો અર્થ એવો થાય કિનારી તો આપણે આ લંબચોરસની પરિમિતિ શું થાય આ કિનારી અહીંયા લંબચોરસ છે પછી આમ જતું છે આમ નથી આવતું ક્ષેત્રફળની અંદર લંબચોરસમાં ઊભી જગ્યા રોકાયેલી છે અને આડી જગ્યા રોકાયેલી છે એમાં પહોળાઈ લેવાની છે 13 મીટર ગુણ્યા કેટલી છે 7 મીટર અહીંયા આપણને આપેલી છે ભાગ 7 મીટર છે ચાલો હવે અહીંયા 13 * 7 = 51 મીટર નો સ્ક્વેર ચોરસ મીટર એટલે આ લંબચોરસની ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આવી ગયું લંબચોરસની પરિમિતિ આવી ગઈ હવે આટલું તો આપણે આટલાની શોધ્યું હજુ આપણી પાસે બીજો આકાર કયો છે તો એ અર્ધવર્તુળ છે કયો છે અર્ધવર્તુળ એટલે કે અડધું વર્તુળ અર્ધવર્તુળ
એનું સૂત્ર આવો વર્તુળ પેલા આખા વર્તુળમાં આવતું જોઈએ પછી અર્ધવર્તુળમાં આવવું જોઈએ આ વર્તુળ છે આ એનું કેન્દ્ર આ એની ત્રિજ્યા કહેવાય આ એનો વ્યાસ કહેવાય ખાસ ધ્યાન રાખજો કેન્દ્રથી વર્તુળ સુધીના બિંદુને શું કહેવાય ત્રિજ્યા અને જે કેન્દ્રમાંથી પસાર થાય એને શું કહેવાય વ્યાસ હવે અહીંયા આપણે પરિમિતિ એટલે પરિઘ વર્તુળમાં શબ્દ શું હોય પરિઘનું સૂત્ર વર્તુળના પરિઘનું સૂત્ર શું છે 2 પાઈ r આખા વર્તુળનું શું છે 2 પાઈ r આખા વર્તુળનું પરિઘનું સૂત્ર શું થાય 2 પાઈ r હવે આપણે અર્ધવર્તુળ છે અડધું જ છે પરિઘ એટલે આખું આખું હવે આપણે અડધું કાઢી નાખવાનું છે અડધું કાઢી નાખવાનું એટલે આખા વર્તુળનો પરિઘ થયો આખા વર્તુળની પરિમિતિ થઈ છેદમાં 2 કરે એટલે અડધા વર્તુળની થઈ ગઈ એટલે અહીંયા અર્ધવર્તુળની તો એના માટે શું છે 2 પાઈ r પાઈ ની કિંમત આપણી પાસે છે r એટલે ત્રિજ્યા પણ આપણે ત્રિજ્યા અહીંયા શું આપ્યું છે વ્યાસ આ જે માપ છે ને 7 મીટર એ આ છે આ વર્તુળમાં અર્ધવર્તુળ માટે શું થઈ ગયું વ્યાસ છે જો આ ભાગ શું છે વર્તુળ માટે વ્યાસ હતો તો અર્ધવર્તુળ માટે વ્યાસ જ છે આપણે વ્યાસની જરૂર નથી કોની જરૂર છે ત્રિજ્યા વ્યાસ કેટલો છે 7 મીટર તો ત્રિજ્યા કેટલી ત્રિજ્યા જો વ્યાસ આખો વ્યાસ કેટલો આખો હોય અડધું કરી નાખો તો શું બની ગયું ત્રિજ્યા બની ગઈ તો અહીંયા ત્રિજ્યા એટલે r બરાબર 7/2 મીટર અડધી વ્યાસ કરતા ત્રિજ્યા હંમેશા અડધી હોય વ્યાસ આપણને આપેલો ક્યાંથી ખબર પડી વ્યાસ જો આ અર્ધવર્તુળાકાર છે આ માપ 7 મીટર છે કીધેલું છે તો આ શું બની ગયો વ્યાસ તો વ્યાસ કરતા ત્રિજ્યા અડધી એટલે 7/2 મીટર હવે આપણે અર્ધવર્તુળની કુલ હવે અર્ધવર્તુળ પાસે કેટલા છે 1 અને 2 એટલે 2 અર્ધવર્તુળ બે અર્ધવર્તુળનું પરિમિતિ કુલ પરિમિતિ અથવા પરિઘ પહેલા આપણે એક અર્ધવર્તુળની જોઈએ બે અર્ધવર્તુળની લીધી છે પહેલા આપણે આખો જે વર્તુળ છે આખું વર્તુળ એનો પરિઘ કેટલો થાય 2 પાઈ r આખા વર્તુળ તો અડધા વર્તુળનો કેટલો થાય છેદમાં 2 હવે આ તો કેટલાની થઈ એક અર્ધવર્તુળનું પરિઘ છે એક અર્ધવર્તુળનું પરિમિતિ થઈ એને ગુણ્યા 2 કરી નાખો એટલે 2 અર્ધવર્તુળ થઈ ગયા હવે જુઓ આ બે ઉડાડી અથવા આ બે ઉડી જાય ગમે કોઈ પણ બે ઉડાડી શકો છો આપણે આ બે ઉડાડી દીધા તો વધુ 2 2 ગુણ્યા પાઈ આ બધા જો આ કૌંસ અને બે વચ્ચે ગુણાકાર કરે 2 પાઈ r 2 પાઈ r હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો 2 ના 2 પાઈ ની કિંમત કેટલી લેવાની આ 22/7 આપણે ધોરણ 7 ની અંદર શીખી ગયા પાઈ ની કિંમત કેટલી 22/7 ગુણ્યા 7/2 7 7 ની ગયા 11 દુ 22 અથવા તો 2 2 એવું કરી દો 22 મીટર ચાલો બે અર્ધવર્તુળની પરિમિતિ બે અર્ધવર્તુળ જે અર્ધવર્તુળ છે આ ભાગ જે અર્ધવર્તુળ એની પરિમિતિ કેટલી થઈ 22 મીટર હકીકતમાં પરિમિતિ અર્ધવર્તુળની પરિમિતિ અહીંયા સૂત્રમાં આવે બે અર્ધવર્તુળની પરિમિતિ એટલે 2 પાઈ r છેદમાં 2 પ્લસ વ્યાસ પરિમિતિ એટલે આ ગણાય ને પણ હકીકતમાં આપણે લંબચોરસમાં કેટલું ગણું 0 પરિમિતિ એટલે આ જ ગણવાનું છે અંદરનું છે નહીં એમ જોઈએ ને તો અર્ધવર્તુળની પરિમિતિ એટલે આ ભાગ જો અર્ધવર્તુળ છે તો પરિમિતિ એટલે ફરતી કિનારી આ પણ થાય અને આ પણ થાય લંબચોરસ ભાગની અંદર આપણે આ તો ગણવાનું નથી એટલે આપણે આટલું જ ગણવું છે એટલે બે બાજુથી કેટલું થાય છે 22 મીટર હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અહીંયા જે બે અર્ધવર્તુળની પરિમિતિ જોઈએ કુલ પરિમિતિ કુલ ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર આ કેટલા અર્ધવર્તુળ છે છેદમાં આખા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાઈ r સ્ક્વેર તો અડધું કરવા માટે છેદમાં 2 હવે આ કેટલા છે બે અર્ધવર્તુળો છે એટલે ગુણ્યા 2 2 ઉડી ગયા એટલે શું વધ્યું પાઈ r સ્ક્વેર ચાલો આની અંદર કિંમત મૂકી પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r કેટલો છે 7/2 ગુણ્યા 7/2 7 7 ઉડી ગયા 11 2
22 બે ઉડી ગયા. હવે 11 સત્તા 77, 77 ના છેદમાં 2, 77 ના અડધા થશે 38.5. હવે મીટર છે એટલે મીટર સ્ક્વેર, 38 મીટર સ્ક્વેર. ચલો આમ આવી ગયું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. આ આવ્યું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. આ જે આવ્યું એ અર્ધવર્તુળની પરિમિતિ આવી. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે કુલ જે ભાગ છે આખા ભાગનું પરિમિતિ અને ક્ષેત્રફળ. તો કુલ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા કુલ પરિમિતિ આખા ભાગની પરિમિતિ એટલે કે આ બધી બાજુ તો લંબચોરસ અહીંયા આટલી પરિમિતિ કેટલી આવી? આથી આ બેની તો આપણને ખબર છે લંબચોરસની પરિમિતિ 26 મીટર પ્લસ આ બે ભાગની કેટલી આવી તો 22 મીટર. તો બેનો સરવાળો 8 અને 4 48 મીટર. બેનો સરવાળો કેટલી તો 48 મીટર. હવે એટલે તમારે ક્ષેત્રફળ શોધી લેવાનું. ક્ષેત્રફળ બંનેનું કુલ ક્ષેત્રફળ તો આ જે ભાગ આવ્યો લંબચોરસ એનું કેટલું આવ્યું 51 મીટર પ્લસ આ જે ભાગ આવ્યો આ ભાગ અને આ ભાગ એનું કેટલું આવ્યું 38.5 બરાબર. હવે મીટર સ્ક્વેર. હવે બેનો સરવાળો બનાવો 129.5 મીટર સ્ક્વેર. આ એનો જવાબ. મિત્રો આ રીતે તમારે વ્યવહારિક દાખલા વ્યવસ્થિત સમજીને વિચારીને બે ત્રણ વાર તમે આ વિડીયો જોજો, પછી તમને આવડશે. આ રીતના આપણે બીજા હોમવર્કની અંદર અભ્યાસ માટે આપીશું તે પહેલાં જાતે કરવાનો પ્રયત્ન કરવો.